નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ડિસેમ્બર 2024 ક્વાર્ટરના જ્યારે લિસ્ટેડ કંપનીના રિઝલ્ટ આવી રહ્યા છે ત્યારે કોઈ કંપની તો સરપ્રાઇઝ રિઝલ્ટ રજૂ કરી દેતી હોય છે, જેની કદાચ શેર હોલ્ડરોને પણ કલ્પના ન હોય. જોકે ઘણી બધી કંપનીએ સારા કહી શકાય તેવા રિઝલ્ટ રજૂ કર્યા છે, જેની આપણે આજે આગળ ચર્ચા કરીશું. પરંતુ આપણા દેશમાં અને માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી જે દબાયેલું સેક્ટર રહ્યું છે તેવા કેમિકલ સેક્ટરની કંપની જ્યારે 111% પ્રોફિટ જમ્પ સાથેનું રિઝલ્ટ રજૂ કરે ત્યારે તે રિઝલ્ટ ખરેખર રોકાણકારો માટે સરપ્રાઇઝ કહી શકાય, જેને આપણે આંકડામાં સમજશું. તો કંપનીનું નામ છે ઇપિગ્રેલ લિમિટેડ. આ કંપનીએ સામા પ્રવાહે ધુઆધાર બેટિંગ કરી છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 472 કરોડ હતું તે ત્યાંથી વધીને 747 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ જે 49 કરોડ હતો તે વધીને 104 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 81 કરોડ હતો. નેટ પ્રોફિટમાં 111%નો પ્રોફિટ જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. સેલ્સ ગ્રોથ CAGR 33% છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 28% છે. બોરોવિંગ 904 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1358 કરોડ છે. 7704 કરોડની માર્કેટ કેપ છે કંપની, એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 22 છે. ROCE 17% છે. ROE 17% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સ્ટોકમાં આજે 5.5%ની તેજી રહી હતી. મેઘમણી ફાઇન કેમના નામથી ઓળખાતી આ કંપની હાલમાં ઇપિગ્રેલ લિમિટેડના નામથી ઓળખાય છે. આપણા દેશમાં એપિક્લોરોહાઇડ્રિન પ્લાન્ટ સ્થાપવાવાળી આ પહેલી કંપની છે તથા CPVC રેઝિનનો સૌથી મોટો પ્લાન્ટ છે આ કંપનીનો. કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ તથા અન્ય કેમિકલ પદાર્થોના ઉત્પાદન કરતી આ એક અગ્રણી કંપની છે. ફંડામેન્ટલ તથા પ્રોફિટ ગ્રોથ બંને સારું છે આ કંપનીનું. આગળની કંપની છે વાસ્કોન એન્જિનિયર્સ. આ કંપનીનું પણ ક્વાર્ટર 3નું રિઝલ્ટ સારું આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 207 કરોડ હતું તે ત્યાંથી વધીને 295 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 19 કરોડથી વધીને 76 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ ગ્રોથ CAGR 52% છે. સેલ્સ ગ્રોથ CAGR 28% છે. બોરોવિંગ 233 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 780 કરોડ છે. માર્કેટ કેપ 1142 કરોડની છે. પી રેશિયો 23 છે. ROCE 8% છે. ROE 7% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 30.93% છે. FII 0.56 એટલે કે 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 68.53% છે, જે વધારે કહેવાય. પ્રમોટર હોલ્ડિંગ ઓછું કહેવાય, માટે આ કંપની રિસ્કી અને વિચાર માંગી લેતી કહી શકાય. આગળની કંપની છે SEC લિમિટેડ. આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23માં જે સેલ્સ 4914 કરોડ હતું તે ત્યાંથી વધીને 5927 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 538 કરોડથી વધીને 1092 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 106% વધીને આવ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 12% છે અને TTM 44% છે. બોરોવિંગ 457 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 16533 કરોડ છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. માર્કેટ કેપ 37,520 કરોડની છે. પી રેશિયો 15 છે. ROCE 17% છે. ROE 14% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.70% છે. FII 5.14% છે. DII 24.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.35% છે. આ એક અદાણી ગ્રુપની પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અદાણી વિલમાર્ટ લિમિટેડ. આ કંપનીનું પણ ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ
તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 12,440 કરોડ હતું તે વધીને 16,491 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 247 કરોડથી વધીને 409 કરોડ થયો છે. 52% પ્રોફિટ જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -23% છે અને TTM 353% છે. બોરોવિંગ 2001 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 8,790 કરોડ છે. માર્કેટ કેપ 34,045 કરોડની છે. પી રેશિયો 28 છે. ROC 10% છે. ROE 3.65% છે. પ્રોમોટર હોલ્ડિંગ 87% છે. FII 1.16% છે. પબ્લિકનું હોલ્ડિંગ 11% છે. આ કંપની લાસ્ટ ક્વાર્ટરમાં સારો પ્રોફિટ બતાવી શકી છે તેવું કહી શકાય. આગળની કંપની છે મેક્રોટેક ડેવલપર્સ. લોઢા બિલ્ડરના નામથી ઓળખાતી આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 2,931 કરોડ હતું તે વધીને 4,083 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 505 કરોડથી વધીને 945 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 423 કરોડ હતો. નેટ પ્રોફિટમાં સારો એવો ઉછાળો આવ્યો છે. લાસ્ટ ક્વાર્ટરમાં સારું રિઝલ્ટ બતાવ્યું છે કંપનીએ. આ ડેવલપર્સ તથા બાંધકામના ક્ષેત્ર સાથે જોડાયેલી જે કંપની છે ને તેના લાંબા ગાળાના અને મોટા પ્રોજેક્ટો હોય છે, જેથી દર 3 મહિને આવી કંપની સેલ્સ પ્રોફિટ મેન્ટેન નથી કરી શકતી, જેના કારણે થોડા રિઝલ્ટ અપડાઉન રહેતા હોય છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 69% છે. સેલ્સ ગ્રોથ CAGR 24% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 32% છે. માર્કેટ કેપ 1,10,257 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 44 છે. ROC 11% છે. ROE 10% છે. બોરોવિંગ 7,790 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 17,190 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.98% છે. FII 24.45% છે. DII 2.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 0.92% છે. 1%થી પણ ઓછું પબ્લિકનું હોલ્ડિંગ છે આ કંપનીમાં અને કંપની પ્રોફિટેબલ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.